નવસારી તેમજ ઉપરવાસમાં વરસેલા ભારે વરસાદને પગલે સર્જાયેલી પૂર જેવી પરિસ્થિતિએ નવસારી શહેર સહિત સમગ્ર જિલ્લાને પ્રભાવિત કર્યો છે। આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગુરુવારે નવસારી પહોંચ્યા હતા। નવસારી કલેક્ટર કચેરી ખાતે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં નવસારી અને વલસાડ જિલ્લાના પૂરગ્રસ્ત વિસ્તારોની સમીક્ષા બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન બંને જિલ્લાઓમાં વરસાદથી થયેલા નુકસાન, રાહત અને બચાવ કામગીરી તેમજ પુનઃસ્થાપન અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર માહિતી મેળવી હતી। સમીક્ષા બેઠકમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ અને કનુ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા। ઉપરાંત કેન્દ્રીય કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ, વલસાડના સાંસદ ધવલ પટેલ, નવસારી અને વલસાડ જિલ્લાના તમામ ધારાસભ્યો, જિલ્લા કલેક્ટરો તેમજ વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। મુખ્યમંત્રીએ અધિકારીઓને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત અને પુનઃસ્થાપનની કામગીરી ઝડપી ગતિએ પૂર્ણ કરવા તેમજ લોકોને જરૂરી તમામ સહાય સમયસર પહોંચાડવા સૂચનાઓ આપી હતી। સમીક્ષા બેઠક પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવસારીથી રવાના થયા હતા। जी जे पाछला 7 तारीखथी जे अति भारे वरसाद पूरा दक्षिण गुजरातनी अंदर आव्यो, खास करीने सूरत, वलसाड, नवसारी अने डांग जिल्लामां एना कारणे नीचाणवाळा विस्तारमां पाणी भराई गया, लोकोने पण नुकसान पहोंच्युं अने साथे साथे नीचाणवाळा विस्तारमां प्रोपर्टीनो पण नुकसान पहोंच्युं। एने माटे खास करीने आपणा भूपेन्द्र पटेल साहेबे पहेला सूरत जिल्लानी अंदर रिव्यू बैठक लीधी अने एना पछी नवसारी जिल्लामां नवसारी अने वलसाड जिल्लानी पण वात करी, साथे साथे डांग जिल्लानी पण रिव्यू बैठक लीधी। एमां केटલું नुकसान थयुं एनुं रिव्यू लेवामां આવ્યું, સાથે સાથે શું રાહતની કામગીરી થઈ એની પણ રિવ્યુ લેવામાં આવ્યું અને આવનારા દિવસો કે આવનારા વર્ષોમાં આ રીતના અતિ ભારે વરસાદ આવે તો એના માટે આપણે તંત્ર કઈ રીતના એલર્ટ થઈને એનો મુકાબલો કરી શકે એના માટે ખાસ કરીને વાત કરવામાં આવ્યું। નવસારી જિલ્લો અને વલસાડ જિલ્લો પૂરો દરિયાઈ કાંઠે આવ્યો છે, તો આ વિસ્તારની અંદર પ્રોટેક્શન વોલ આપણા રાજ્ય સરકારે સારામાં સારી બનાવી છે, પણ જેટલી પ્રોટેક્શન વોલ બનાવવાની બાકી છે એનું પણ અગર ડિટેલ આપણે રાજ્ય સરકારને આપશું તો રાજ્ય સરકાર તરત જ એના માટે પણ એક્શન લઈને પ્રોટેક્શન વોલ બનાવશે। એના માટે અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબે પૂરો સહયોગ આપ્યો છે અને આવનારા દિવસોમાં જે પણ જરૂરત રાજ્ય સરકારને તરફથી પડશે એના માટે પણ પૂરો સહકાર આપવા અમારા ભૂપેન્દ્ર પટેલ સાહેબે આશ્વાસન આપ્યું। આજે નવસારીમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ખુદ પોતે આવ્યા હતા, સાથે સાથે જળશક્તિ મંત્રી શ્રી અને કનુભાઈ પ્રભારી મંત્રી પણ અહીંયા ઉપસ્થિત હતા। વલસાડ અને નવસારી જિલ્લાના પદાધિકારીઓ સાથે તમામ પ્રકારની ચર્ચા થઈ છે। આ વખતે 15 ઇંચથી પણ વધારે વરસાદ નવસારીમાં આપણને જોવા મળ્યો। એના કારણે જે પાણીની જે પરિસ્થિતિ સર્જાઈ, 2000 થી પણ વધારે લોકોને સ્થળાંતર કરવા પડ્યા, પણ આવનારા દિવસોમાં એ મુસીબત ઊભી નહીં થાય એ માટે પૂર્ણા, અંબિકા, વલસાડની કેટલીક નદીઓ જ્યાં જ્યાં પાળાઓ બનાવવા પડે, પ્રોટેક્શન ઊભી કરવી પડે, એ ચોક્કસ રીતે કરવા માટે માન્ય મુખ્યમંત્રીશ્રીએ હા પાડી છે। અમે પૂરા પ્લાનિંગ સાથે આવનારા દિવસોમાં ચોક્કસ રીતે જઈશું અને જે આજે જે પરિસ્થિતિ ઊભી થાય છે ભવિષ્યમાં નહીં થાય એની ચિંતા કરીને અમે બધા આગળ વધીશું। હું ફરીવાર આપના માધ્યમ દ્વારા માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું। ખાસ કરીને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ ખરેખર ગુજરાતના પ્રશ્નો સાંભળવાની એમની ફરજને હિસાબે આજે સીએમ સાહેબ આવ્યા છે। તમે છેલ્લા પત્રકાર મિત્રો જાણો છો કે છેલ્લા 4-5 દિવસથી વલસાડ અને નવસારીમાં ખૂબ વરસાદ પડ્યો છે, તેથી સ્વાભાવિક છે જનજીવન પ્રભાવિત થયું છે। એની રૂબરૂ મુલાકાત અધિકારીઓ અને પદાધિકારીઓને રજૂઆત જે પ્રશ્નો છે એ રજૂઆત સાંભળવા માટે સીએમ સાહેબ આવ્યા છે। અમને આનંદ છે, અમે અમારા વિસ્તારના વલસાડના પ્રશ્નો રજૂ કર્યા છે, જે તે ધારાસભ્ય જે રજૂ કર્યા છે અને સીએમ સાહેબે સાંભળ્યા છે અને પ્રશ્નો હલ કરવાની અમને બાહેંધરી જે પ્રશ્નો છે બધા જ વલસાડ વિધાનસભા હોય કે નવસારી હોય કે પછી બીજી વિધાનસભા ધરમપુર હોય, બધા જ વિધાનસભામાં પ્રશ્નો થોડા થયા છે, એની રજૂઆત અમે કરી છે સાહેબ, અમે રજૂઆત કરી છે સાહેબ બધું કરે। માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે આપણી પરિસ્થિતિ હતી, વરસાદ જે 10 કલાકમાં આટલો બધો પડ્યો જી, એમાં કોઈ તકલીફ પડી કે કેમ જી, અને એમાં સરકારની કોઈ મદદની જરૂર હોય તો પ્રથમ બેઠક અમારા પદાધિકારીઓ, સાંસદશ્રી, મંત્રીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓની સાથે કરીને એમાં જે કંઈ પ્રશ્ન આવ્યા હશે એ બધા પ્રશ્નો એમણે રજૂ કર્યા કે ભાઈ આવું આવું કરવાથી આવું સુધારું થાય, એમની વાત એમણે મુખ્યમંત્રીએ આગળ મૂકી અને ત્યારબાદ જે અધિકારીઓ અને પદાધિકારીઓનું જે સંકલન થયું
એની બધી વાત થઈ કે બધાએ સાથે મળીને આ જે પરિસ્થિતિ હતી એનું નિરાકરણ લાવ્યા એ માટેની જ આ બેઠક હતી અને મુખ્યમંત્રીશ્રીએ કહ્યું છે કે ભવિષ્યમાં કંઈ પણ વિકાસના કામોની જરૂર હોય તો પૈસાની કોઈ કમી નથી. આપણે વિકાસ જ્યાં પણ અટકતો હોય ત્યાં ઝડપથી પૂરો કરીને લોકોને સુવિધા પ્રાપ્ત થાય એ માટેની પદાધિકારીઓને અને અધિકારીઓને સૂચના આપી. અહીંયા પેકેજની કોઈ વાત નહીં હતી. અતિવૃષ્ટિ થવાને કારણે કોઈ તકલીફ હોય તો અમારા ધારાસભ્યશ્રીઓએ મંત્રીશ્રીઓએ રજૂઆત કરી છે કે કોઈને નુકસાન થયું હોય તો એને ઝડપથી સર્વે કરીને નુકસાનમાં વળતર મળે એ પણ એમણે વાત કરી છે. પૂર્ણા નદી માટે માન્ય મુખ્યમંત્રીશ્રી આગળ આપણા કેન્દ્રીય કેબિનેટ મંત્રી પાટીલ સાહેબે, આપણા ધારાસભ્યશ્રીઓ બંને આરસી પટેલ અને રાકેશભાઈ પટેલે અમે રજૂઆત કરી છે કે સુરતની જેમ આપણા પૂર્ણા પર એક પાળો થાય અને એના લીધે જે આ ફ્લડની આજે આ વખતે સારું એટલું હતું કે દરિયાઈ ભરતી નહોતી. જો વરસાદ અને દરિયાઈ ભરતી બંને સાથે હોય તો વધારે પરિસ્થિતિ ખરાબ થાય. એટલે માન્ય મુખ્યમંત્રીશ્રીએ અને માન્ય કેન્દ્રીય મંત્રીશ્રીએ કહ્યું છે કે કેન્દ્ર સરકાર અને ગુજરાત સરકાર, શહેરી વિકાસ મંત્રી તરીકે અને પ્રભારી મંત્રી તરીકે કનુભાઈ સાહેબે પણ કહ્યું છે કે આપણે સાથે મળીને આ પાળાની યોજના બને એટલી ઝડપથી, કારણ કે બહુ મોટો પ્રોજેક્ટ છે 300 કરોડ ઉપરનો, પણ બધા સાથે મળીને આ પ્રોજેક્ટને ઝડપથી આપણે શરૂ કરીશું એવી વાત કરી છે. વર્ષના વાતમાં કોર્પોરેશને ઓલરેડી 50 કરોડ રૂપિયા ઇનિશિયલી શરૂઆતના ફાળવી દીધા છે. હવે અમે આખો પ્લાન લઈને કેન્દ્ર સરકાર પાસે અને ગુજરાત સરકાર પાસે જઈશું અને આજે પણ આ વાત ચર્ચામાં આવી છે કે આપણે બધા સાથે મળીને આ યોજના પૂર્ણ કરીશું. બ્યુરો રિપોર્ટ NDC ન્યૂઝ, નવસારી.